સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળાની તૈયારીઓને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આગામી 14-17 સપ્ટેમ્બર 2026 દરમિયાન તરણેતરનો ઐતિહાસિક લોકમેળો યોજાશે। મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને જિલ્લા કલેક્ટર G.H. સોલંકીના અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપી હતી કે મેળામાં આવતા સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને સલામતી તથા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે। મેળા દરમિયાન રસ્તાઓની મરામત, નવા રસ્તા અને ડાયવર્ઝન, સ્ટેજનું રિનોવેશન, લાઇટિંગ, પાર્કિંગ, સાઇનબોર્ડ, પીવાનું પાણી તેમજ એસ.ટી બસોની પૂરતી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ તળાવ અને મેળાના મેદાનમાં સઘન સફાઈ, પ્લોટની હરાજી અને સ્વાગત પ્રોટોકોલ સહિતની વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। તરણેતરનો મેળો પોતાની અનોખી લોકસંસ્કૃતિ અને પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। આ વર્ષે પણ ગ્રામીણ રમતગમતની હરીફાઈઓ, ભવાઈ, નાટક, પપેટ શો તેમજ પશુ હરીફાઈ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવા, ફાયર ફાઇટર, ક્રાઇસિસ મેનેજમેન્ટ, ખાણીપીણીની વસ્તુઓની ચકાસણી અને મેળાની રાઇડ્સની સુરક્ષા અંગે પણ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ ગ્રામીણ ઓલિમ્પિક મેદાન, પશુ હરીફાઈ મેદાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ અને હેલિપેડની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પર જ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા। આ સાથે જ મેળા પૂર્વે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરી દેશ વિદેશથી આવતા સહેલાણીઓને સલામત અને સુવિધાસભર અનુભવ મળે તે માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। અર્થાત 14-17 સપ્ટેમ્બર દરમિયાન થાનગઢના તરણેતર ખાતે ફરી એકવાર લોકસંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનો ભવ્ય સંગમ જોવા મળશે।